कृष्ण बोलो श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। बोलो जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। राधा मेरी स्वामिनी, मैं उनको दास जन्म जन्म मोहि दीजिए। श्री वृंदावन वास श्री राधे, जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। श्री राधे, जय राधे। जय श्री कृष्ण बोलो श्री राधे। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो। श्यामा लाडली दया करो। दया करो राधे, 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 दया करो। राधे किशोरी दया करो। राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो। श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण बोलो बता। कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। श्री राधे, जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। श्री राधे, जय राधे। जय श्री कृष्ण बोलो श्री राधे। जय श्री कृष्ण बोलो जय राधे। जय श्री कृष्ण बोलो जय राधे। बाके बिहारी लाल की जय, राधा रमन लाल लाल की जय। रणछोड़ राय की जय। द्वारिकाधीश की जय। श्याम सुंदर यमुने महारानी की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। शरणागत वत्सल भक्त वत्सल भगवान અકારણ કરુણા કરવા વાળા કરુણેશ્વર શ્રી
રાજ રાજેશ્વર અહેતુકી કૃપા કરવા વાળા શ્રી સીતારામચંદ્રની અસુમ કૃપાથી આપણને મનુષ્ય જીવનનું અનમોલ ક્ષણ એટલે સત્સંગ પ્રાપ્ત થઈ રહ્યું છે. તો જેની કૃપા પ્રસાદના વરસાદમાં બેઠા છે એવા શ્રી પરમેશ્વર શ્રી પુરાણ પુરુષોત્તમને વંદન. અહીં પધારેલા કથા શ્રવણના લાલચુ, જેને કથા પ્રેમ કરે છે એવા દરેક શ્રોતાઓના હૃદયમાં બેઠેલા શ્રી ભગવાન રાધા પુરુષોત્તમને વંદન તથા અહીં ઉપસ્થિત દરેક બ્રાહ્મણોના ચરણોમાં વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી સીતારામ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. ભગવાન ખૂબ દયાળુ છે. પરમાત્માની અસીમ કૃપાથી આપણને ભગવત રૂપી અમૃત પ્રાપ્ત થયું છે. તો એ પરમાત્માની આપણા ઉપર અસીમ કૃપા છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાસમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. આજે આપણી કથાનો સપ્તમ દિન. પરીક્ષિત મહારાજને તો ઉદ્ધાર મળશે જ, પરંતુ જેના હૃદયમાં ભગવાન બેઠા છે એવા તમે ઉત્તમ શ્રોતા, તમને પણ પરમાત્મા પ્રાપ્ત થશે જ. ગોપીઓ કેટલી ભક્તિ કરે છે. કૃષ્ણ એમને પ્રાપ્ત થયા છે તો એક જન્મના પુણ્ય, એક જન્મના પુરુષાર્થ, એક જન્મની ભક્તિથી નહીં, પરંતુ ગોપીઓએ ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. જો આખા ભાગવતજીમાં જો સૌથી ભાગ્યશાળી હોય તો કેવલ ને કેવલ ગોપીઓ છે. આ તો લખાઈ ગયું કે વૈષ્ણવાનામ યથા શંભુ, પરંતુ જો સૌથી મોટા વૈષ્ણવ હોય ને તો આ ગોપીઓ છે. ગોપીઓને કેવા ભાગ્ય ભગવાને આપ્યું. મારા મહાદેવને કોને સુખ નથી મળ્યું કે જેટલું ભાગ્ય, જેટલું સુખ આ ગોપીઓને ઠાકોરજી આપ્યું છે. ગોપી ગીતના પ્રારંભ પહેલા લખ્યું હતું શ્રી સુખદેવજી મહારાજે કે કહ્યું હતું કે હે પરીક્ષિત, આ ગોપીઓ એ કોઈ સામાન્ય નથી. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી, આ ગોપીઓ કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી છે અને વાંસળીના સૂર સાંભળી અને એ સ્ત્રીઓ એક વાસના લોભથી આવી છે, તો શું આવી રીતે વાસનાયુક્ત ભક્તિથી ભગવાન કેવી રીતે પ્રાપ્ત થયા? કેટલો સુંદર પ્રશ્ન આપણી માટે જ કર્યો છે. આપણા બધાની ભક્તિ વાસના અને લોભ, અહંકાર પૂર્વક કરીએ છીએ, તો આપણા વતી શ્રી પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, આવી રીતે જે ભક્તિ કરે ભગવાન, એને ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય? તો મારા સુખદેવજી મહારાજ
શ્રી શિવ સ્વરૂપ સુખજી કહે છે, પરીક્ષિત, કંસ તો જો ભગવાનનું નામ કઈ રીતે લેતો, દંતવક્ત્ર જો, શિશુપાલ જો, આવા નવા રાક્ષસો છે, એમને કઈ ભક્તિ કરી, છતાંય જો એમને ભગવાન મળતા હોય તો ગોપીઓને કેમ ન મળે? અને આ ગોપી એવી સામાન્ય નથી. જન્મો જન્મ સુધી ભગવાનની તપસ્યાથી તપેલું આ સોનું છે, એને ભગવાને રૂપ આપ્યું છે. હે પરીક્ષિત, ગોપી દેખાવમાં સામાન્ય છે, પરંતુ ભાગ્યો દયેન બહુ જન્મ છે. કેટલા જન્મના એમના પુણ્યથી ભાગ્ય ખીલ્યું અને લાલો એમને પ્રાપ્ત થયો. તો આપણા ઘરે આ કથા થઈ રહી છે તો યાદ રાખજો, આ કોઈ સામાન્ય વાત નથી. જેટલો પ્રેમ ગોપીઓને મળ્યો છે એટલો જ પ્રેમ તમને મળશે. જેટલું સુખ ગોપીઓને પ્રાપ્ત થયું છે, લાલો મારો તમને એટલું જ સુખ આપશે. सबसे ऊंची प्रेम सगाई. ભગવાનને જો કઈ ગમતું હોય ને તો કેવલ ને કેવલ પ્રેમ. બહુ સુંદર છે ભજન. શું કીધું? સબસે ઊંચી પ્રેમ સગાઈ. दुर्योधन के मेवा त्यागे और साग विदुर घर खाए. तो चलो ठाकुर जी, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन के मेवा त्याग्यो, दुर्योधन के मेवा त्याग्यो, दुर्योधन के मेवा त्याग्यो, दुर्योधन के मेवा त्याग्यो. साग विदुर कर तूने साग विदुर कर खाए. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. झूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए. बहुविध स्वाद बताई, तूने बहुविध स्वाद बताए. सबसे ऊंची प्रेम सगाई, वो सबसे ऊंची प्रेम सगाई. राजसूय युधिष्ठिर कीनो, राजसूय युधिष्ठिर कीनो. तामे झूठ उठाई, तूने तामे झूठ उठाई. सबसे ऊंची प्रेम सगाई, वो सबसे प्रेम सगाई. प्रेम के बस पारख रख हाक्यो, प्रेम के बस पारख रख हाक्यो. भूल गए ठकुराई, प्रभु भूल गए ठकुराई. सबसे
सबसे ऊंची प्रेम सगाई ऐसी प्रीति बधी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन ऐसी प्रीति बधी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन गोपी नाच नचाए गोपियन नाच नचाए सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई हरे कृष्णा बोलो मोटे हरे राम 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 हरे हरे राम हरे राम 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 हरे કેટલું સુંદર ભજન જોવો તો ખરા. આ ભજન આપણને ખ્યાલ તો આવે ને કેમ ના આવે? આવે કે ના આવે? આવે. શું કે છે? ऐसी प्रीत बधी वृंदावन गोपी नाच नचाए. ઠાકોરજી એક આંગળી પર સુદર્શન ચક્ર લે ને તો આખા જગતને નચાવે. ખાલી ઠાકોરજી આંખ ખોલે એમાં સૃષ્ટિ થાય. ઠાકોરજી આંખ બંધ કરે એમાં વિનાશ થાય. આવો ઠાકોરજી શું કે છે? ગોપીને નાચ નચાય. ગોપીના કહેવા પર નાચે છે કે નહીં? શા માટે નાચે? જો કહું. શ્રી રસખાનજી કહે છે તો વૃંદાવન ગયા હોય ને, વૃંદાવન હું ગયો પરંતુ સમય ઓછો હતો એટલે ત્યાં જવાયું નહીં. પરંતુ જો તમને સમય મળે તો વૃંદાવનમાં રસખાનજીની સમાધિ છે. રસખાન બહુ અદભુત. જન્મ થયો છે મુસલમાન પદ્ધતિમાં એમના, પરંતુ એમનો એક અવગુણ હતો. કંઈ પણ સુંદર જોવે ને, બાળક હોય કે નાની બાલિકા હોય, રાધાજી કે પછી શ્યામજી, એને જોવે ને તો મોહિત થઈ જાય. બહુ અદભુત કથા છે. તો એક દિવસ રસખાનજી છે કોણ પાછા તમને કહું, રાજા અકબર એની સભાના મોટા હોદ્દા ઉપર બેઠા છે અને અકબરનું રાજ્ય આપણા ભારત પર ચાલે છે. તો એક દિવસ એ પોતાના ઘોડા પર બેસીને જતા તો એક વૈષ્ણવનું નાનું બાળક, જો આટલા સુંદર રાધાજી તૈયાર થયા છે, આવો એક નાનો લાલો રમતો હશે ગલીઓમાં. તો રસખાનજી નાના છોકરાને જોઈ ગયા. રસખાનજી એની અંદર મોહિત થયા. કેટલું સુંદર બાળક. છોકરાને પૂછે, બેટા તારું ઘર કઈ છે? તો રસખાનજી લઈને ગયા, એની ઘેર ગયા અને જઈને કે તમારો છોકરો કેટલો સુંદર છે. ઘરવાળા તો આનંદિત થયા. વાહ, મારા છોકરાના આટલા મોટા માણસ. કારણ કે અખબારના દરબારમાં જે મંત્રીઓમાંના એક હતા રસખાનજી. મારા છોકરાના ગુણગાન ગયા, ખુશ થયા. પરંતુ રસખાનજી છે ને એ છોકરાને જોઈ અને મોહિત થઈ ગયા. આજે આવ્યા, કાલે પાછા આવ્યા. રોજ વધ્યું. એક દિવસ કોઈ આપણા બાળકને રમાડવા આવે તો સારું લાગે, પરંતુ રોજ જ પછી લઈને જાય તો ગમે ખરું? પછી તો રસખાનજી એટલો પ્રેમ વધ્યો કે પેલો છોકરો પણ રસખાનજી વગર રહે જ નહીં. રસખાનજી આવે ને તો એમની સાથે જાય, રોજ એમની સાથે ફરવા. ક્યારે ફરે ક્યારે જાય. ઘરવાળા બધાય તકલીફમાં ફૂંકાયા. એક તો મુસ્લિમ છે, એની ઘેર લઈ જાય, શું ખવડાવે શું ના ખવડાવે, એના છોકરો અપવિત્ર થાય. વૈષ્ણવનું ઘર હતું, બધાય નિરાશ. એવામાં સંપ્રદાયની અંદર એ વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ મહારાજ હશે, પંડિત બ્રાહ્મણ ઘરે આવે આપણે તો એ મહારાજ આવે છે. આવીને જોવે છે કે તમારા ઘરે તો ભગવાન લાલા સ્વરૂપે આટલું સુંદર બાળક પધાર્યું છે, તમારા મોઢા આવા બધા ઉદાસ કેમ છે? તો કહેવા લાગે છે કે આવી રીતે અકબરના
દરબારમાં મંત્રી છે મુસલમાન, અમારા છોકરાને રોજ લઈ જાય છે, અમારા મનમાં ખટકે છે કદાચ એને મુસલમાનના બનાવી દે, રોજ લઈ જાય. આટલે ચિંતા છે. તો કહે છે એ આવે તો મને મનાવો. શું કીધું? આવે તો મને મનાવો. મહારાજ એક દિવસ રોકાયા. રસખાનજી આવે છોકરાને લેવા. તો રસખાનજી ને પેલા જેમનું ઘર છે એ કહે છે કે ચાલો તમને અમારા ગુરુજી આવ્યા, ગુરુજીને તમને મનાવો. રસખાનજી મળવા આવ્યા છે. તો મહારાજે કીધું, રસખાન તમે મોટા હોદ્દા પર છો, સારું કામ કરો છો, દેશની સારી રીતે ચલાવું છું. રસખાનજીને વાત કરી. પછી રસખાનજીને ધીરે કીધું, મને દેખાય છે કે આ નાના છોકરા સાથે તમારી પ્રીતિ બહુ છે, બહુ પ્રેમ છે. કે હા, મેં જ્યારથી એને જોયો છે ને ત્યારથી મારું મન છે ને એમાં ચોંટ્યું છે. જ્યાં સુધી એને હું જોઉં નહીં ત્યાં સુધી મારા મનને શાંતિ નથી મળતી. એટલે વૈષ્ણવ સમજી ગયા કે રસખાનનો મોહ રૂપમાં છે. શામાં છે? રૂપમાં. પેલા બાળકનું રૂપ મોહિત થઈ ગયું. તો પછી વૈષ્ણવના ખિસ્સામાં પાકી ગયો છે કંઈક. એમાં કૃષ્ણ ભગવાનનો ફોટો. કોનો ફોટો? કૃષ્ણ ભગવાન. શું કે છે? તમે આને જોઈને મોહિત થયા છો તો આ તો સામાન્ય છે, પરંતુ તમને એક એવું અલૌકિક રૂપ બતાવું ને, જગતમાં જો કોઈથી દેખાવડું હોય તો એ જ છે. તમે એક વખત એના દર્શન કરી લો. એને ફોટો કાઢ્યો. ફોટો કાઢી અને રસખાનને બતાવ્યો. જો આ ગમે છે? હા, બહુ સુંદર છે. કેટલું સુંદર રૂપમાં જોઈએ છે. આ મને ક્યાં મળશે? પૂછે છે કોણ? રસખાન. આ મને ક્યાં મળશે? તો કહે છે કે જે આ બાળક છે ને એ વૃંદાવનમાં રહે છે. કીધું નથી કે ભગવાન છે, કીધું કે આ ભગવાન નહીં. રૂપને ચાહનારાને રૂપ આપ્યું. લે, ફોટો લીધો છે. રસખાનજી બધું છોડીને ગયા છે વૃંદાવન. અને વૃંદાવન તો વૃંદાવન છે. રસખાનજી શોધવા લાગ્યા. બધાને જઈ પૂછે, આ કોણ છે, આ કોણ છે, આ ક્યાં મળશે, મને ક્યાં મળશે. ઘેર ઘેર ફરે છે બધાને. હવે એટલા તલ્લીન થયા ને, એટલા તલ્લીન કે એને કૃષ્ણ દેખાય છે. રસખાનને કૃષ્ણ સિવાય કઈ દેખાતું નથી. જ્યાં જોવે ત્યાં કૃષ્ણને શોધે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. પરંતુ કૃષ્ણ મળ્યા. એક દિવસ નિરાશ થયા, કૃષ્ણ ક્યાં મળશે. તો રસખાનજી નીકળ્યા છે અને એમને જે ચિત્ર દેખાય છે ને એને પોતાના છંદમાં લખી કરે છે. એમને શું દેખાય છે? એક દિવસ રસખાનજી વૃંદાવનની ગલીઓમાં નીકળ્યા છે. તો રસખાનજી શું જોવે છે? શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હો જાહી નિરંતર ગાવે. જાહી અનાદિ અનંત અખંડ અછેદ્ય અભેદ્ય સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રહે पहिचारी तू पुनीत पार न पावे. ताही आहिर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावे. ताही आहिर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावे. રસખાનજી શું જોવે છે? ખૂબ ધ્યાનથી સાંભળો. રસખાનજી કહે છે, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ. કહે છે શેષ એટલે શેષ નારાયણ, ગણેશજી મહેશ મહાદેવ, દિનેશ એટલે ઇન્દ્ર, સુરેશ બધા દેવો જાહી નિરંતર ગાવે. જેને હર હંમેશ માટે જેની ગાન કરે. જાહી શું ગાય છે? જાહી અનાદિ અનંત અખંડ અછેદ્ય અભેદ્ય સુભેદ બખાને. જેની માટે વેદ કે છે, જેનો કોઈ આદિ નથી, જેનો અંત નથી, જેને કોઈ પલાળી શકતું નથી, જેને કોઈ છેદી શકતું નથી. વેદ પણ જેનો પાર પામી શકતા નથી. આગળ કહે છે
નારદ સે સુખ વ્યાસ રતે, નારદજીથી લઈ અને વ્યાસ સુધી જેને કોઈ પામી નથી શકતા એ કનૈયો ક્યાં મળે છે એમને તો કહે છે તાહી આહિર કી છોહરિયા. એ કૃષ્ણ આહિર એટલે ભરવાડ, એક સામાન્ય ભરવાડની છોકરી તાહી આહિર કી છોહરિયા, છછિયા ભરી છહછપે નાચ નચાવે. એક આટલી વાડકી ભરેલી છાસ ઉપર ને નચાવે કે જો કનૈયા તું નાચ તો તને છાસ પીવાવીશ. અને કનૈયો નાચે છે. જેને દેવો નથી પામી શકતા એને એક સામાન્ય આહિર કી છોહરિયા. અલી જરિયમથી હે મહારાજ આપણને ધિક્કાર છે સાહેબ. આટલી ભાગવત કથાઓ કહીએ આટલા માટે કોઈને પ્રેમ થયો છે? હા, પ્રેમ પ્રેમ એટલે સાહેબ શ્વાસ ના લેવાય. મારો લાલો મને નહીં મળે, હવે હું નહીં જીવી શકું. મારો કનૈયો જો મને દર્શન આપવા નહીં આવે ને, હવે મારું શરીર નહીં કરે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. ઠાકોરજીને પ્રેમ કરતા ગમે જ ના, યાદ રાખો, ગમે જ નહીં. ઠાકોરજીને એક જ પ્રાર્થના, ઠાકોરજી આવી કથા ચાલુ હોય ચાલુ જ કથા લઈ લેજે. મુખમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હોય અને મારો લાલો લેવા. કેટલાય જન્મોનો પ્રેમ પાકે ને ત્યારે કૃષ્ણ પ્રેમ આપણને પ્રાપ્ત થાય છે. આવો લાવો જીવનમાં ફરી નહીં મરે, આવો લાવો આવો લાવો જીવનમાં ફરી નહીં મરે, આવો લાવો જીવનમાં ફરી નહીં મરે. વારે વારે માનવ દેહ ફરી નહીં મરે, વારે વારે માનવ દેહ ફરી નહીં મરે, વારે વારે માનવ દેહ ફરી નહીં મરે. કેરા લખરે 84 ના મારા રે ભરે, મને મોહન મરે. મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા. ઓ નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા. મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. કથા છે આ ભક્તિ માર્ગ. આ શું છે? આ આપણા અંત સમયને સુધારવાની તૈયારી છે. શું છે આ? અંત સમયને સુધારવાની તૈયારી છે.
મારા અંત સમય કેરી સુનો રે અરજી, મારા અંત સમય કેરી સુનો રે અરજી, હે મારા અંત સમય કેરી સુનો રે અરજી, મારા અંત સમય કેરી સુનો રે અરજી, લેજો શ્રીજી બાવા ચરણે દયા રે કરી, લેજો શ્રીજી બાવા શરણે દયા રે કરી, લેજો શ્રીજી બાવા શરણે દયા રે કરી, લેજો શ્રીજી બાવા ચરણે દયા રે કરી, મન યમના તેરા પ્રભુ કદી ના આવે, મારું શ્યામ બોલાવે, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ભક્તિ કરો, પરંતુ ભક્તિમાં કેવલ ભગવાનને માગો, અવિનાશી પરમાત્માને માગો. જે નાશવંત સંસાર છે એને નહીં, અવિનાશી પરમાત્માને માગો. કૃષ્ણ ભગવાન શ્રી વિદુરજીના ઘરે ગયા છે. હા, પ્રેમથી ભગવાનને શું ગમે? સાગ વિદુર ઘર ખાય. વિદુરજીના ઘર ભગવાન ગયા, ઘરનો દરવાજો બંધ છે. ભગવાને દરવાજો ખખડાવ્યો છે. વિદુરજી ઘરે ન હતા, એમના પત્ની સ્નાન કરવા બેઠા હતા, તો ખખડાવ્યો. તો અંદરથી એમના પત્ની સ્નાન કરવા બેઠા છે, તો અંદરથી અવાજ આવે છે, જે હોય ભાઈ તું ઉભો રહે, હું સ્નાન કરું છું, હમણાં આવું છું. ફરી ભગવાને જોરથી ખખડાવ્યું. અંદરથી કહે છે, ભાઈ થોડી વાર ઉભો રહે, સ્નાન કરું છું. કનૈયાએ સાંભળ્યું બધું છે, છતાંય ત્રીજી વાર ખખડાવ્યું અને કનૈયાએ બૂમ પાડી, કાકી હું કૃષ્ણ. શું કીધું? કાકી હું કૃષ્ણ. કાકીએ સાંભળ્યું છે કે કૃષ્ણ સ્નાન કરતા હતા. શરીર ઉપર વસ્ત્ર પહેરા છે કે નથી પહેરા કશું ધ્યાન રહ્યું. કૃષ્ણ કાનમાં શબ્દ પડ્યો ને એવા ત્યાંથી એવા ને એવા ભક્ત આવ્યા. દરવાજો ખોલ્યો છે. કાકી કૃષ્ણને જોવે ને કૃષ્ણ કાકીને જોવે. થોડી વાર થઈ ત્યારે કાકીને ખબર પડી સ્નાન કરતી આવી, મારા વસ્ત્ર સરખા નથી પહેરેલા. કાકી ગયા છે, વસ્ત્ર સરખા કરી બદલીને આવ્યા. આવી બેઠા છે, કૃષ્ણ ભગવાનને જોયા કરે છે. કોઈ આપણી ઘેર આવે તો આપણે પૂછીએ ને, શું પાણી લેશો, ચા પીશો, કોફી, ઠંડુ શું કરશો? કશું જ નહીં. જેને અમૃત મળી ગયું ને પછી એને બીજું કઈ ખબર પડતી. સામે કૃષ્ણ ભગવાન બેઠા છે. આહા, એમને ટક 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 જોયા કરે છે, કશું બોલતા જ નથી. કોઈ આવે તો આપણી પાસે વિવેક તો હોવો જોઈએ કે ખાવા પીવાનું પૂછીએ, પરંતુ આનું નામ જ ભક્તિ. કશી ખબર જ ન પડે કે હું શું કરું છું. કૃષ્ણ ભગવાન સામેથી પૂછે છે કે કાકી મને બહુ ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપો. સામેથી માંગે છે. રાજુ કાકાને ઘેર આવ્યા હોય, આવીને આપણે બેસી રહીએ ને રાજુ કાકા વાટે વર્ગાવીને એના ચા નહીં, કોફી નહીં, પાણી કશું પૂછે નહીં, તો પછી બહુ લાગી જ હોય તો સામેથી કહેવું તો પડે ને કે રાજુ કાકા હવે કંઈક આયોજન કરો ભાઈ, હવે ભૂખ લાગી છે. કૃષ્ણ સામેથી કહેવા લાગ્યા છે. ને કહેવાય કઈ જગ્યા પર પ્રેમ હોય એને જ કહેવાય. બહારવાળા રસ્તાવાળા પાસેથી જઈને એવું ના કહેવાય. રાજુ કાકાને રોજ કહીએ છીએ કે ભાઈ જમવાનું કરો ને આ કરો ને તે કરો. આજે છે કહેવાય છે ક્યારે? જ્યારે પ્રેમ છે ત્યારે. અત્યારે સોસાયટીમાં બધાની ઘેર
પ્રેમ સંબંધ તો છે જ. 2-3 ઘર એવા છે સોસાયટીમાં એવા કે જઈને અધિકાર કરી શકીએ. નહીં તો રસ્તા ચાલતાની ઘેર જઈને એવું ના ખવાય, કહેવાય કે લાય ભાઈ ખાવાનું લાય. તમારે જો કદાચ ઝઘડો કરવો હોય ને તો કોની સાથે થાય? તમે જેને પ્રેમ કરતા હોય એની સાથે તમે ઝઘડો કરી શકો. જેને ઓળખતા ના હોય એની ઘેર જેને ઝઘડો કરી કરાય નહીં. કાકી હસે છે, तुम इतना क्यों मुस्कुरा रहे हो, क्या गम है जिसको. યાદ આવ્યું હશે પાછળનું લડેલું. હા હા, ઝઘડો કોની સાથે થાય? જેની સાથે પ્રેમ હોય તેની સાથે થાય. સીતારામ સીતારામ. મસ્તી કોની સાથે થાય? જેની સાથે સખ્ય ભાવ હોય તેની સાથે થાય. બધાની સાથે થાય નહીં. મારા રાજુ કાકા ફોન કરી તમારું કેટલાનું કવર બનાવવાનું આવું પૂછાય મને કહો ના ઉપર આવું પૂછાય મને કહો બધા કહો. કોને પૂછાય છે? જવાબ આપી દીધો. જેને પ્રેમ હોય ને એને જ પૂછાય. પારકાને કોઈ કહેવા જવાનું નથી. તમે તમારા છોકરાને તમાચ મારી શકો, બાજુવાળાને નહીં. કનૈયાએ કીધું છે કાકી મને બહુ ભૂખ લાગી છે. પધારો, તમારું મોરું મોરું સ્વાગત કરીએ. બોલો ને સીતારામ. કીધું છે કાકી મને બહુ ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપો. વિદુરજી કોણ છે ખબર છે? ઓળખો છો વિદુરજી? યમરાજાને શ્રાપ લાગ્યો હતો અને શ્રાપ ભોગવવા માટે યમરાજા ધર્મરાજાએ 2 અલગ અલગ રૂપો લઈને આવ્યા છે. એક છે વિદુર અને બીજા છે યુધિષ્ઠિર. કોણ કોણ? યમરાજાના 2 સ્વરૂપ છે ધર્મરાજ. એક યુધિષ્ઠિરજી અને બીજા વિદુરજી. જેટલા ધર્મ પ્રમાણે યુધિષ્ઠિરજી ચાલે છે ને એટલા જ ધર્મથી વિદુરજી ચાલે છે. વિદુરજી તમને કહું, મંત્રી છે ધૃતરાષ્ટ્રના રાજ્યના મંત્રી. એક એવું થાય પણ કદી પગાર લીધો નથી. શા માટે? એને ખબર છે કે આ 1 નંબરનો પાપી છે દુર્યોધન. એના હાથનું ખાવાનું ખાઈશ ને તો મારી ભક્તિ છે ને વ્યર્થ જશે. જેવી રીતે કઈ કોની ભીષ્મ પિતામહ છેલ્લે અંત સમય ઠાકોરજી આવ્યા, પીડા કેટલી થઈ. મારા ભીષ્મજીએ બોલવું જોઈતું હતું. ત્યારે જે વખતે દ્રૌપદીજીના ચીરહરણ થતા હતા ને ત્યાં દ્રૌપદી બધાને કે ભીષ્મજીને કે પિતાજી જરા જોવો, પિતામહ મારી બની જોવો. મોરું નીચે રાખ્યું. શા માટે? ખાવાનું પેટમાં કોનું જાય છે? પેલા પાપીના ઘરનું જાય છે. યાદ રાખજો. એટલે મન ફાવે તેમ જો ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય ખાનપાન ઉપર ખૂબ ધ્યાન રાખજો. કોઈના હાથનું ખાવું જ નથી. ભૂખ્યા રહેજો. કોઈના હાથનું ડુંગળી લસણને છોડો, કોઈના હાથનું નથી ખાવું. અને ઠાકોરજીને જ કહીશું, ઠાકોરજી તમે જ અમને આવી શક્તિ આપજો. જો ભક્તિ કરવી હોય તો. નહીં તો દેખાડા તો થાય જ છે. દેખાડા તો થાય છે, થવાના છે ને થતા રહેવાના જ છે. પણ જો ભક્તિ કરવી હોય મન ફાવે ત્યાં ખાવું જ નહીં. યાદ રાખી લો, ખાવું જ નહીં. બંધ જ કરી દો. શું મળી જવાશે? આજે જમજો. પણ આજે ભાગવતજીનો પ્રસાદ છે. અમારા 7 મીઠાઈઓ છે આજે, એટલે બધું બગડે નહીં. કાલથી નિયમ લો, હવે ખાવું નથી. વ્યવસ્થા તમારી ઠાકોરજી કરશે. કોણ કરશે? ઠાકોરજી. મહારાજ બહાર ગયા હોય તો શું કરીશું? તમારે ક્યાં કશું કરવાનું છે? વ્યવસ્થા એ કોને કરવાની છે? ઠાકોરજીને કરવાની છે. બહુ ચિંતા ન રાખશો. શું ના રાખશો? जब सर पर सीताराम फिकर फिर क्या करना, जब सर पर सीताराम फिकर फिर क्या करना, तेरे घर बनेंगे काम कर फिर क्या करना, तेरे घर बनेंगे काम कर फिर क्या करना,
पितु रघुवरी और जानकी मैया, पितु रघुवरी और जानकी मैया। खूब ધ્યાનથી જો સાંભળજો, એક શબ્દ બહુ સુંદર છે અને આજે લખનાર છે ને એ આપણા શું નામ છે, દેવલોક પામ્યા આપણા રાજેશ્વરાનંદ મહારાજ. કોણ છે? બહુ અદભુત સાહેબ. જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે એવું જ્ઞાન આપે ને એવું પહોંચી જાય કે ખબર પડે નહીં. એટલા સુંદર સુંદર ભજન લખ્યા. આ ભાવ પણ એમનો જ છે. શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો. पितु रघुवरी और जानकी मैया, पितु रघुवर और जानकी मैया। फिर क्यों हो परेशान ओ भैया, फिर क्यों हो परेशान ओ भैया। पर फिर क्यों हो परेशान ओ भैया, फिर क्यों हो परेशान ओ भैया। तेरे कटेंगे कष्ट तमाम, पर फिर क्या करना। तेरे कटेंगे कष्ट तमाम, पर फिर क्या करना। तेरे सिर पर सीताराम, पर फिर क्या करना। तेरे सिर पर सीताराम, फिर क्या करना। जो जन नाम कथा सत्संगी, जो जन नाम कथा सत्संगी। શું કીધું? જો જન નામ કથા સત્સંગી. આગળની કરી છે સાંભળો. ઉનકે સહાયક શ્રી બજરંગી. જે કથા ને નામના છે ને એની સહાય કોણ કરે છે? બજરંગી કરે. જો જન નામ કથા સત્સંગી, જો જન નામ કથા સત્સંગી, જો જન નામ કથા સત્સંગી, જો જન નામ કથા સત્સંગી। उनके सहायक श्री बजरंगी, उनके सहायक श्री बजरंगी, उनके सहायक श्री बजरंगी, उनके सहायक श्री बजरंगी। अतुलित बल के धाम कर फिर क्या करना, अतुलित बल के धाम कर फिर क्या करना। तेरे सिर पर सीताराम कर फिर क्या करना, तेरे सिर पर सीताराम कर फिर क्या करना। अगर प्रभु मन मानी करेंगे, अगर प्रभु मन मानी करेंगे, अगर प्रभु मन मानी करेंगे, अगर प्रभु मन मानी करेंगे। नहीं शरणागत पीर हरेंगे, नहीं शरणागत पीर हरेंगे। होगा विरद बदनाम कर फिर क्या करना, होगा विरद बदनाम कर फिर क्या करना। तेरे सिर पर सीताराम कर फिर क्या करना, तेरे सिर पर सीताराम कर फिर क्या करना। कटेंगे कष्ट तमाम कर फिर क्या करना। બધું ભગવાનને સોંપી દો. કોને સોંપી દો? કોઈ સંબંધ રાખવા જ નથી. આજે છે ને નક્કી કરી લો, આજે કઠામથી ઉભા થો, કોઈની જોડે કોઈ સંબંધ રાખવો જ નહીં. નથી તમારા કોઈ પિતા, નથી કોઈ તમારી માતા, નથી કોઈ પત્ની, નથી કોઈ પુત્ર, તમારા કોઈ સંબંધી તમારા થવાના નથી. સંબંધ રાખવો હોય તો એક જ સંબંધ રાખો, કોઈની જોડે સંબંધ નહીં. બધાય સંબંધ લાલા જોડે રાખો. કોની સાથે? લાલા જોડે. મારો છોકરો હોય ને લાલા તોય તું જ, મારો પતિ હોય તોય તું જ, માતા પિતા તોય ઠાકોરજી તું જ. આટલું નક્કી કરી દો. કોઈને માતા પિતા ના હોય બહુ ગભરાશો નહીં, કોઈનો પતિ ના હોય તો ગભરાશો નહીં, અને સંતાન ના હોય તોય જરાય ગભરાશો નહીં. તમારો દીકરો કોણ થવા તૈયાર છે? એને પેલા છે ને, પરંતુ એને દીકરો બનાવવો પડશે તમારે. એને આવડતું નથી, સંબંધ એને નિભાવતા આવડતું નથી, પણ પહેલા તમારે શીખવાડવું પડશે તું મારો કોણ છો? દીકરો છો. જે એક સુંદર કથા કહું. એક મહારાજ હતા. એક મહારાજ રામજીના મંદિરમાં સેવા કરે. પત્ની છે પરંતુ કોઈ બાળક નથી. પતિ પત્નીને રામજીની સેવા કરે પરંતુ બાળક નથી એમને. તો ગામના લોકો આવીને કે તમે એક દીકરો દત્તક લઈ લો ને, તો પાછળ તમારું પિંડદાન, તર્પણ, અગ્નિ સંસ્કાર આ બધું કોણ કરશે? હા, મહારાજે કીધું મારા રામજી કરશે. કોણ કરશે? મારા રામજી કરશે. બધાય હસે છે. આ મહારાજની બુદ્ધિરાજના મનમાં ભાવ હતો, જે છે તે ઠાકોર તું મારો છે અને હું ઠાકોરજીની ભક્તિ કરે છે.
અંત સમય આવ્યો, મહારાજ ગુજરી ગયા. હવે દીકરો તો છે ને, અંતિમ સંસ્કાર કરશે કોણ? હવે મનમાં પ્રશ્ન છે, મહારાજનો હવે કોણ કરશે? બધાય મૂંઝાય. એવામાં એક ગામમાં એક બ્રાહ્મણનું ઘર, એની ઘેર દીકરો હતો. તો પેલાને તૈયાર કર્યો કે તું ભાઈ આ મહારાજના અંતિમ સંસ્કાર કરજે. બ્રાહ્મણ છે ને, તું એનો અંતિમ સંસ્કાર કરજે. છોકરો તૈયાર. અંતિમ યાત્રા, સ્મશાન યાત્રા નીકળી છે. ચિતા તૈયાર કરી મહારાજને ઉપર સુવડાવી દીધા. હવે પેલા છોકરાના હાથની અંદર મસાલ આપી છે, પૂરો આપ્યો છે કે મુખાગ્નિ આપજે. તો પેલો છોકરો શું થયું બાપજી? આપણે પરિક્રમા ફરે ને, જોયું હશે તમે, બેનો કદાચ સ્મશાનમાં ન જાય એટલે ખ્યાલ ન હોય, પણ મુખાગ્નિ આપતા પહેલા શું કરે? એની પરિક્રમા કરે અને પછી મોહરા પાસે અગ્નિ આપે. છોકરો પેલો ફેરા ફરતા ફરતા પડી ગયો. છોકરાને પગમાં વાગ્યું, છોકરાથી ઊભું થવાયું નહીં. હવે તો એવામાં જોયે છે તો કોઈ એક છોકરું નાનું આવ્યો, નાનું અમથું બાર, કોઈ એને ઓળખતું નથી આ કોણ છે, પણ આવ્યું એકદમ, અને પેલો પૂરો હાથમાં લઈ લીધો અને ફરતા ફરતા એ છોકરાએ એ મહારાજના મુખની અંદર અગ્નિ આપ્યો છે. પછી અગ્નિ સંસ્કાર થઈ ગયા. છોકરો ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. બાજુ પેલો અજાનો છોકરો ગયો નહીં ત્યાંથી, પણ પછી બધા સ્નાન કરવા ગયા નદી કિનારે. એમ પણ સ્મશાન ક્યાં હોય? નદી કિનારે જ હોય. બધાએ સ્નાન કરી, ડૂબકી મારી અને બધાએ બહાર આવ્યા, બધાએ દેખાયા, પરંતુ પેલો છોકરો દેખાયો નહીં. બધાએ વાત કરે છે પેલો છોકરો ક્યાં ગયો? પાણી એટલું હતું ને કે અંદર ડૂબી જાય. છીછરું પાણી હતું નથી. કોણ હતો? તો એક જણ કીધું, મેં એક વખત આવું જ કીધું હતું કે છોકરો દત્તક લઈ લો, અગ્નિ સંસ્કાર કરવા તો કોઈ જોશે ને. તો મહારાજે કીધું હતું, મારા અગ્નિ સંસ્કાર કરવા મારા રામજી આવશે ને. એ જ રામજી આવીને અગ્નિ સંસ્કાર કરી દે છે. એક વખત પોતાની જાતને સોંપો તો ખરા, જીવનમાં તકલીફ નહીં આવે. બધી વાત છોડો, કોઈની તાકાત નથી કે આ તમારો વાળ છે ને વાળ વાંકો કરી શકે. કોઈની જગતમાં તાકાત નથી, પરંતુ શરણાગતિ લેવી પડશે. પહેલા શું લેવી પડશે? શરણાગતિ. દીકરો ના હોય તો દીકરો કોને બનાવો? આજ મારો છોકરો છે, મારે ક્યાં છોકરાની જરૂર છે? છોકરાઓ ધક્કા મારશે, યાદ રાખજો. જેમની ઘેર છોકરાઓ છે ને, બધા યાદ રાખજો. બહુ પપ્પા મમ્મી કરે છે ને, એ જ તમને ધક્કા મારશે. તમે એની હામાં હા કરશો, હામાં હા કરશો તો કહેશે હા મારા મમ્મી પપ્પા બહુ સારા છે. પરંતુ જો તમે ના પાડી, રાજુ કાકા અમન ભલે સોટોકો ઠાકોરજી એને એવી ભક્તિ આપે, પરંતુ સંતાન એને તમારી સાથે વાંકું કરતા એક જ ક્ષણ જોઈએ. કેટલી? એક જ ક્ષણ. સંબંધ રાખો તો ઠાકોરજી સાથે રાખો. હું કરીને ભૂલી જઈશ, રાજુ કાકા તમે કરીને ભૂલી જશો, પરંતુ આ તમારી કરેલી કથા, તમારા ભજન કીર્તન, આ ભૂલવાનો નથી. આપણે માનવ નગુણા છે, જેનું ખાઈએ એનું ખોટી એવા છે, પરંતુ મારો લાલો નહીં. સંબંધ રાખો તો પરમાત્મા સાથે, બીજા કોઈના સંબંધની જોડે લેન દેન જ નથી. નરસિંહ મહેતા કોણ? સાંભળ્યું છે નામ? ના સાંભળ્યું તો કથામાંથી ઉભા થઈને જતા રહેજો. કારણ કે જો આનું નામ નથી સાંભળ્યું તો તમે કૃષ્ણ ભક્તિને લાયક નથી રહ્યા. કેદારો ગાય ને, કેદારો કોણ? નરસિંહ મહેતા. કેદાર રાગ ગાય એટલે ઠાકોરજીને આવવું જ પડે. તમને ખબર ના હોય તો 52 વખત આયા જ કૃષ્ણ. કેટલી વખત? જુનાગઢની ધરતી ઉપર ભક્તની લાજ હાચવવા માટે. લાજ જશે મારી કાના, તુझे ગુનેગાર ઓ કૃષ્ણ કનૈયા. બોલે એટલે આપવું જ. હા, 52 વખત આવ્યા. અને સૌથી વધારે જો કોઈની માટે આવ્યા હોય ને, એ છે નામદેવજી. એની માટે 56 વખત આવ્યા છે. નામદેવજી માટે. અને મીરાબાઈ માટે કદી ગયા જ નથી. આવ્યા જ છે, પછી ગયા. તો નરસિંહ મહેતા નું એક બહુ સુંદર પદ છે. ચલો એકાદ કરી લઈએ. દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા પ્યાસી હૈ. દર્શન દો ઘન શ્યામ નાથ મોરી અખિયા
मन मंदिर में ज्योत जगा दो, मन मंदिर में ज्योत जगा दो, घट घट वासी रे दर्शन दो घनश्याम, द्वार दया के जब तू खोले, द्वार दया के जब तू खोले, पंचम सुर में गूंगा बोले, पंचम सुर में गूंगा बोले, अंधा देखे लूला चल कर, अंधा देखे लूला चल कर, पहुँचे काशी रे दर्शन दो घनश्याम। કેદાર રાગમાં નરસિંહ મહેતા ભજન ગાય ને લાલાએ આવું પડે ને કહે છે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાણહં વંદે પરમાનંદ માધવમ। મૂંગો હોય ને તે વીડ બનતો થઈ જાય, પંગુ જેના પગ ન હોય ને એ આખા પર્વતને ઓળંગી જાય। ક્યારે? યત કૃપા તમહં વંદે, પરમાત્મા તારી કૃપા થાય તો પરમાનંદવ માધવ। નરસિંહ મહેતા કોણ છે? બ્રાહ્મણપુર છે, નાગરની નાદ છે। જુનાગઢ જાવ તો જજો શ્રી નરસિંહ મહેતા, બહુ અદભુત ચરિત્ર છે નરસિંહજી। એક વખત નરસિંહજી ભજન કરવા ગયા છે, ભજન કરવા ગયા છે, ભજન ચાલુ છે, એવામાં એક માણસ આવી અને સમાચાર આપે કે તમારો છોકરો ગુજરી ગયો। શું કહે છે? તમારો છોકરો ગુજરી ગયો છે। હવે એ છોકરાનું લગ્ન કરાવવા જાને ઠાકોરજી જાન લઈને ગયા હતા। જે છોકરો ગુજરી ગયો છે એની જાન લઈને ઠાકોરજી જાતે ગયા છે અને એ છોકરો ગુજરી ગયો છે। નરસિંહ મહેતાનું ભજન ચાલુ છે, ભજનમાં સાંભળ્યું છોકરો ગયો તોય ભજન ચાલુ નું ચાલુ, બંધ થયું, ભજનમાં જરાય વિક્ષેપ નથી આવ્યો। થોડી વાર પેલો ભાઈ ઉભો રહે, થોડીક વાર પાછો કે જો નરસિંહ મહેતા તારો છોકરો ગયો તોય તું ઉભો થતો નથી। નરસિંહજી શું કે છે? સારું થયું ગયો, ભજનમાં હવે ભંગ તો એ ઓછો પાડશે। કહે છે ભલે છૂટી જંજાલ, સારું થયું જતો રહ્યો, એ હતો ને ભજન કરતો હોય તો એનું કામ કરવા મારે ઊભું થવું પડે, એનું કઈ હોય તો મારે કરવું પડે, પરંતુ હવે એટલી તો શાંતિ કે હવે એ ગયો છે તો હવે મને ભજનમાં કોઈ ભંગ પાડે। આવું બોલ્યા છે કે ભલે છૂટી જંજાલ, શાંતિ થઈ જીવનમાં, હવે મને ભજનમાં વિક્ષેપ નહીં પડે। આટલું કીધું છે ને એવામાં તો કૃષ્ણ ભગવાન સાક્ષાત ત્યાં હાજરની સામે થયા નરસિંહ મહેતાની સામે। સાથે કોણ જોવે છે? તો નરસિંહ મહેતાનો જે છોકરો ગુજરી ગયો છે એ છોકરો સાથે આવીને ઉભો છે। હજુ એ છોકરાનું શબ ક્યાં પડ્યું છે? ઘેર પડ્યું, હજુ અંતિમ સંસ્કાર પણ થયો નથી, છોકરો ત્યાં એવો ને એવો પડ્યો છે। ઠાકોરજી સાથે પેલા છોકરાને લઈને આવ્યા। છોકરો કેવો લાગે? તો કીધું છે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, જેવા કૃષ્ણ છે ને એવો છોકરો લાગે છે। હજુ તો એનો અંતિમ સંસ્કાર થયો નથી। ભગવાનની સાથે છોકરો આવીને ઉભો છે। છોકરો આવી અને તરત પિતાજીને કહે છે પિતાજી પિતાજી તમારી ભક્તિનો પ્રભાવ એવો થયો છે કે હું નિત્ય ગૌલોકમાં મને વાસ મળી ગયો। હજી તો સંસ્કાર નથી થયો, પિંડદાન થયા નથી, 11મું 12મું 13મું કોઈ વિધિ થઈ નથી। તમને એવું લાગે તમે આ બધી વિધિ કરો
એટલે એને મોક્ષ મળી જાય. વિધિ કરવી જરૂરી છે, યાદ રાખજો. રામજીએ પણ કરી. અત્યારે ઘણા સંપ્રદાયોની અંદર આવું શીખવાડે છે, બધા યાદ રાખો. મહારાજ સંપ્રદાયોમાં શીખવાડે છે કે આ 12મું 13મું કરવાની કઈ જરૂર નથી. જો રામજીએ કર્યું તો આપણે પણ કરવું પડે. આજની કથામાં સાંભળશો કે જ્યારે યુદ્ધ પૂરું થાય તો ભગવાન શ્રી કૃષ્ણ જાતે જાય છે અને એ પણ પિંડદાનને બધુંય કરાવે છે. પરંતુ જ્યાં ભક્તિનું બળ હોય ને ત્યાં કશું કર્યા વગર પણ મુક્તિ મળી જાય છે. કરવું જરૂરી છે. અમને એક મહારાજ અમને શિવ કથાની અંદર કીધું, અમને બોલ્યા કે કોઈને વ્રત નહીં કરાવવું, ઉપવાસ નહીં કરાવવાના, 2 દાડા પછી માફી માંગી કે મને માફ કરજો. શાસ્ત્રની તમને ગમે તમે જાણતા હોય, પરંતુ શાસ્ત્રની વિરુદ્ધ કરી થવાય નહીં. તો કહેવા લાગે છે નરસિંહ મહેતાનો દીકરો કે પિતાજી પિતાજી તમારા ભક્તિનું ફળ મને એ મળ્યું છે કે મને નિત્ય ગૌલોકની અંદર વાસ મળ્યો છે. આનું કારણ શું? આપણને વિચાર થજો. હજુ કહું તમને, નરસિંહ મહેતાના આંખ સામે એમનો આખો પરિવાર ખલાસ થયો છે. એકલા છેલ્લે ગયા ઠાકોર પાસે. બધાય પતિ, એમની પત્ની હોય, દીકરા હોય, દીકરાની વહુ હોય, બધાય ગુજરી ગયા છે. છેલ્લે નરસિંહ મહેતા ગયા છે. આનું કારણ શું? ઠાકોરજી શું કરે ખબર છે? એ વિચાર કરે છે કે જો કદાચ પહેલા નરસિંહ મહેતા ગયા અને એની પાછળ એનો પરિવાર જો કુસંગમાં ભરાયો તો નરસિંહ મહેતાને પણ વૈકુંઠમાંથી નીચે પાછો લાવશે. કારણ કે દીકરાઓ, યાદ રાખો, દીકરાઓ તમે કહે ને મારો દીકરો, પરંતુ એ જો અવરા રસ્તે ગયો ને તમારી ભક્તિ હશે ને ભલે તમે વૈકુંઠમાં ગયા હશો, છતાંય તમને ત્યાંથી નરકમાં લાવવાની કે જે એ ગેરંટી છોકરાઓને તમે આપીને જાઓ છો. કઈથી? વૈકુંઠમાંથી નરકની અંદર તમે તમારા દીકરાઓને એવા સંસ્કાર આપીને કદાચ ગયા હોય તો તમારી પણ વૈકુંઠમાંથી પણ અધોગતિ થાય છે. નરસિંહ મહેતા કે કદાચ જો નરસૈયો ગયો અને પાછળ આ બધા અવરા રસ્તે ચડ્યા તો મારા નરસૈયાનો મુખ. એટલે નરસિંહ મહેતાની આંખ સામે એક કરીને બધાને ભગવાને લઈ લીધા. નરસિંહ મહેતાના મુખમાંથી હું છે ભલે છૂટી જંજાલ, સારું થયું ગયા. હવે ભજનમાં મને કોઈ બોલાવે નહીં. એટલે બહુ ચિંતા કરવી નહીં. મારો પતિ હોય તો કોણ છે? લાલો છે. મારો છોકરો કોણ છે? મારા ભાઈ બહેન કોણ છે? મારા જેટલા સંબંધ છે કેવલ ને કેવલ કૃષ્ણ સાથે છે, બીજું કોઈ નહીં. તમારા જે ઈષ્ટદેવ હોય, જો આપણા ઘરમાં જે દેવની પૂજા હોય, એવું નહીં કહો કે ખાલી કૃષ્ણને તમે પ્રધાન લો. ઠાકોરજીના બધા રૂપ એક જ છે, યાદ રાખો. એને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, માતાજી કહો. શું કહો? માતાજી કહો, ગણપતિ કહો, હનુમાનજી કહો, સૂર્ય કહો. તમારી જેના પ્રત્યે નિષ્ઠા હોય ને એ પરમાત્મા છે, યાદ રાખજો. આખરે તો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. તમે ગમે તે દેવની ભક્તિ કરતા હોય ને છોડવાની જરૂર નથી, યાદ રાખો. પણ એની પ્રત્યે નિષ્ઠા રાખો. શું રાખો? નિષ્ઠા રાખો. હું એવું નહીં કહું કે ભાગવત કથામાં આવ્યા છે તો ભાગવતના કૃષ્ણ સૌથી મોટા છે. આ ભૂલી જજો મગજમાંથી. અત્યારે બધાના મનમાં આવું ભૂસું ભરવામાં આવે છે કે કૃષ્ણ મોટા છે, મહાદેવ મોટા છે, માતાજી મોટા છે. નહીં, એમને ઝઘડા નથી ને આપણે શા માટે એના નામથી લડી દે છે? આપણા મનમાં બધું ભૂલી જાઓ. કૃષ્ણ ભગવાન કહે છે ગીતાજીમાં, આવું ચોખ્ખે ચોખ્ખું કીધું છે, કૃષ્ણએ જેટલા ખુલાસા કર્યા છે ને એટલા કોઈ કર્યા નથી. કૃષ્ણ ભગવાને કીધું છે તમે છે ને જેને વંદન કરશો ને હું છે ને એ રૂપ લઈ અને એની મનોકામના પૂરી કરીશ. ગીતાજી વાંચજો ને સમજજો. તમે જેની પૂજા કરશો એના રૂપમાં હું જ આવીશ. તમે ચિંતા કરશો નહીં. તમારી જેની પર શ્રદ્ધા હોય, દેવ બદલવાની જરૂર નથી, યાદ રાખજો. શિવ પુરાણ વાંચશો તો એમાં શિવજીને પ્રાધાન્ય બતાવશે. વિષ્ણુ પુરાણ સાંભળશો તો એમાં એવું નહીં કે કૃષ્ણ મોટા છે, એવું નહીં કે વિષ્ણુને વાંચ્યું છે એટલે કહું. એમાં કહે છે કે પરમ પુરુષ પરમાત્મા નારાયણ છે. તમે ભાગ